આ યાર્ડ સેલ છે, પણ આ યાર્ડ સેલ ઇન્વેન્ટરીમાંથી છે. એટલે આ લોકો પોતે આખા મોટા ને મોટા વેગન બાય કરે. માણસોએ રિટર્ન કરેલી આઈટમ હોય એમેઝોનમાં કે ટાર્ગેટમાં કે વોલમાર્ટમાં, અને પછી એમાંથી એ આખું બાય કરી દે. ખબર ના હોય કે અંદર શું છે, પછી ખોલીને છૂટક કરીને વેચે. ફેસબુકમાં મૂકે એટલે માણસો જોવે. અને શનિવારે હોય અથવા તો ઘરેથી પણ વેચતા હોય આ લોકો. અને તમે જુઓ છો બધી આઈટમ લગભગ નવી જ છે, ઘણી બધી આઈટમ. મેં એક 2 રિક્લાઇનરના કવર લઈ લીધા છે, કેમ કે એના પર બેસી એને કંઈક ખાતા હોય, ટીવી જોતા હોય તો ડાઘા પડે છે. હવે આ સ્પ્રેની બોટલ છે, એટલે અહીંયા માણસો તેલ એવી રીતે વાપરતા હોય, ખાસ કરીને મારી દીકરીને જમાઈને ત્યાં, તો એમાં છાંટીને જે લોકો વાપરે, બહુ તેલ વાપરતા ના હોય. પછી આ ક્રોસેટિંગનું છે, એમાં જે લેડીઝને કરવાનો શોખ હોય એ કરતા હોય અહીંયા આગળ. પછી એણે મને આ કુકરનું પૂછ્યું, જે ઇન્સ્ટન્ટ પોટ છે, જે મારી પાસે 2 પડ્યા છે. પછી આ કીબોર્ડનું કેસ છે, કમ્પ્યુટરનું હવે તો કોણ વાપરે છે, પણ એ બધું છે. પાવર બેંક છે, એ પાવર બેંકમાં 40,000 પાવર છે, એટલે તમારે ઘડીકમાં ખલાસ ના થાય. ક્યાંક પણ જવું હોય તો ચાર્જ કરવામાં ઇઝી પડે. પછી સ્ક્રીન માટે કોઈને લગાડવું હોય કમ્પ્યુટર માટે, એક્સ્ટ્રા કમ્પ્યુટર માટે, જે મારી પાસે છે ઘરે. પછી આ સ્ટવના કેપ છે, જે પણ મારી પાસે ઘરે છે, જે બંને સ્ટવ અને પ્લેટફોર્મની વચ્ચે ભરાવો તો અંદર કંઈ ગંદુ પડે નહીં અને એવું ને એવું ચોખ્ખું રહે. અહીંયા છે બધી વાઇટામિન ને બધું રાખે છે આ લોકો. જે કોઈએ રિટર્ન કર્યું હોય એવું ને એવું હોય, આખું હોય તો જ વેચાય. કરલી વાળ હોય એના માટે હોય છે. મૂસ માથામાં નાખવાની, આપણે ત્યાં બધા તેલ નાખતા હોય છે એ ટાઈપનું. કાતરો છે નાની, તમે જો ભાવ કેટલા પ્રમાણમાં ઓછા છે, આપણે કહીએ તો ઓછામાં આપી દે. ડોગની વસ્તુઓ ઘણી રાખે છે, ડોગના કપડાં છે, એના સ્વેટરો છે એ રાખે છે. એની હાર્નેસ હોય અને પહેરાવાની એ પણ રાખે છે. પછી કોફીના પોટ છે, એટલે ઘરે અમારી પાસે કોફીના મશીનમાં અમે ક્યારેક વાપરીએ છીએ, પણ હમણાં તો અમે નેસ્કાફે પર ચડી ગયા છે ઇન્ડિયનની જેમ દૂધ નાખીને, અને મજા આવે છે કરવાની અને ભાવે છે વધારે. પછી આ ટપરવેરના બોક્સીસ છે, તમે જોઈ શકો છો, $5નું એક છે. અને બ્રેડ સેવર, એમાં બ્રેડમાં મૂકવા માટે છે. પછી બહાર પડ્યું રહે તો બહુ વાંધો ના આવે. અમે અહીંયા તો વેધર બહુ ખરાબ નથી હોતું, એટલે કંઈ વાંધો ના આવે. પછી જેલ છે એલોવેરાની, માથામાં નાખતા હોય ઘણા અહીંયા આગળ. પછી આ છે ડિજિટલ કિચનનો સ્કેલ છે, જે મારી પાસે ઘરે નવો જ પડ્યો છે, ક્યારેય કાઢ્યો જ નથી મેં. પછી ઘણી બધી વસ્તુઓ, બર્થડેના કાર્ડ, બર્થડેની ગિફ્ટ હોય, માણસોએ મંગાવી હોય તો પછી વાપરે નહીં અને પાછું આપી દે, કાં બીજું આવી ગયું હોય, ડબલ આવી ગયું હોય તો પાછું આપી દે. અહીંયા પૂછાવીને આવી રીતે લઈ લે છે. આ નાના નાના જ્વેલરીના બોક્સ છે, તમે જુઓ તો આમાં જ્વેલરી છે એ આવી બધી ચિત્ર વિચિત્ર હોય, જે આપણે બહુ પહેરતા ના હોઈએ. પછી આ બોક્સમાં દરેક વસ્તુ, એક વસ્તુનું 25 સેન્ટની આઈટમ છે, એટલે એમને એમ લાગે કે આ બહુ વેચાશે નહીં એવું કંઈ હશે. આ ધારો કે હેલોવીનનું છે બાસ્કેટ, માણસો કેન્ડી લેવા જાય કે બહાર પોતાના ઘરની બહાર કેન્ડી મૂકી રાખી હોય છોકરાઓ માટે, એના માટે છે. આવા નાના નાના બોક્સ છે, ડેકોરેશનના પીસીસ છે 25 સેન્ટમાં. અહીંયાની વસ્તુઓ $1 છે. એમાં એક હેડ છે તમે જુઓ તો, અને અમુક વસ્તુઓ આ દરેકની આ વેલ્યુ લખી હોય, એમાં કંઈક ખાવાનું હોય તો તમે એને પૂછો તો એ કહે ને ખબર હોય તો, નહીં તો કે તમે ખોલી નાખો એ રીતે. અહીંયા કોઈ બી વસ્તુ છે $2ની આઈટમ છે. હજુ આ $1ની આઈટમ, એમાં ધારો કે ઓશિકાના કવર હોય કે ક્રોસ સ્ટીચ, આમાં માણસોને કરવું ગમતું હોય એ લોકોને ખરેખર મજા આવે, અને પછી એનું ફ્રેમ બનાવીને રાખે વર્ષો સુધી. અહીંયા ઊનના દડા છે, તમે જુઓ છો આખા $1માં છે આ. પછી ડેકોરેશનના પીસીસ હોય ઘણી વખત, એ બધા તમને જો ગમતા હોય તો એ બધા વસાવી શકો. ધારો કે આ છે કદાચ ફ્લેગ છે બહાર મૂકવાનો, યાર્ડમાં મૂકવાનો, તો એ બી સારો કહેવાય 50 સેન્ટના ભાવમાં. આ એકચ્યુઅલી બધો ક્રિસમસનો સ્ટફ છે, એટલે ફ્લેગ બહાર મૂકવાના, વેલકમ હોમ, મેરી ક્રિસમસના છે. ક્રિસમસની કોફીઓ, ક્રિસમસનું કેલેન્ડર, એ બધું છે. અત્યારે સમરમાં બહુ કોઈની ઈચ્છા ના હોય, પણ ઘણી વખત માણસો સ્ટોક કરીને રાખે. પછી આ વિન્ડશીલ્ડ રિપેર કિટ છે,
જેના અમે એક વખત કારમાં જરાક કાંકરો વાગ્યો હતો અને ખાસા લગભગ $500-600 ઇન્સ્યોરન્સે લઈ લીધા, પણ $100 અમારે ભરવા પડ્યા હતા. એટલે એનું એ બી તમે રિપેર કરી શકો છો આવડે તો. આ કારનું વિન્ડશીલ્ડ કવર છે વિન્ટર માટે, ખૂબ સારું હોય. સખત સ્નો પડ્યો હોય તો તમે આગળ લગાવી દીધું હોય અને પછી ખેંચી કાઢો કવર, એટલે ચાલે. જે મારી પાસે છે, પણ ખોટું ના કહેવાય આ ભાવમાં. આ બધા કપડાઓનો લિસ્ટ છે, જેનો કંઈ બહુ મને શોખ નથી. મોટે ભાગે ઘણી વખત ટીમો નામની ચાઇનીઝ કંપનીમાંથી આવતા હોય છે અને એમેઝોન એને વેચતા હોય છે, એટલે સસ્તા પડે લેવા હોય તો. દરેક જગ્યાએ ભાવ નથી લખ્યા, પણ જે લખ્યા હોય એમાંથી તમે $2-3 ઓછા કરો તો એ કરવા તૈયાર હતા. તમે છેક સુધી જોઈ શકો છો. શૂઝ પણ છે. બહુ સારી આઈટમ નથી એટલે હું નથી કરતી, પણ મળે છે ખરી ટૂંકમાં, કોઈને જોઈતું હોય તો. આ જો ઘરમાં પહેરવાના હોય સોક્સ વિન્ટરમાં, જેમાં તમે લપસી ના પડો એના માટે ખૂબ સારા છે. 2 જોડ છે આમાં. $2 ખોટા ના કહેવાય, પણ કહીશ તો એકમાં આપી દેશે. કદાચ મારી ઈચ્છા છે આ લેવાની.